આ તરફ છોટાઉદેપુર જિલ્લા અને તાલુકા પંચાયતના ભાજપના ઉમેદવારો જાહેર થયા છે। 2 ટર્મ સુધી જિલ્લા પંચાયતના પ્રમુખ રહી ચૂકેલા મલકાબેન પટેલની ટિકિટ કપાઈ છે। મલકાબેન પટેલ નસવાડી જિલ્લા પંચાયત બેઠક પરથી તેમણે ટિકિટ માંગી હતી। જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રહી ચૂકેલા રણજીત ભીલની પણ ટિકિટ કપાઈ છે। તો શર્મિલા રાઠવાને જિલ્લા પંચાયતમાંથી કાપી અને ડોલરિયા તાલુકા પંચાયત બેઠક ઉપર ટિકિટ આપવામાં આવી છે। જિલ્લા ભાજપ પ્રમુખ રહી ચૂકેલા ઉપેન્દ્ર રાઠવાને અમરોલી જિલ્લા પંચાયત બેઠક ઉપરથી ટિકિટ આપવામાં આવી છે। તો છોટાઉદેપુર જિલ્લાનું જે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકો જાહેર થઈ છે તેમાં કેટલાકના નામ કપાયા છે। 2 ટર્મ સુધી જિલ્લા પંચાયતના પ્રમુખ રહી ચૂકેલા મલકાબેન પટેલ તેમની ટિકિટ કપાઈ છે। મલકાબેન પટેલે આ વખતે નસવાડી જિલ્લા પંચાયત બેઠક પરથી ટિકિટની માંગ કરી હતી પરંતુ તેમની ટિકિટ કપાઈ છે। તો આ તરફ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રહી ચૂકેલા રણજીત ભીલની પણ ટિકિટ કપાઈ છે। તો શર્મિલા રાઠવાને જિલ્લા પંચાયતમાંથી કાપી અને ડોલરિયા તાલુકા પંચાયતમાંથી બેઠકથી ટિકિટ આપવામાં આવી છે।